દહેજ નજીક આવેલા વાવ ગામની ફાટક પર અકસ્માત સર્જાયો। ફાટક ક્રોસ કરતી વેળાએ અચાનક ગુડ્સ ટ્રેન આવી જતા અકસ્માત સર્જાયો હતો। ફાટક મેનની ગંભીર ભૂલના પરિણામે અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। અકસ્માતમાં 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। શું નામ છે તમારું? રાઠોડ અક્ષયભાઈ રાજુભાઈ। શું ઘટના બની? ટ્રેન આવી ગઈ હતી। કઈ રીતે? રેલવે સ્ટેશન પર પેલું એ નતું બંધ કર્યું। ક્યાં જતા હતા તમે? નોકરી। કેટલા જણને વાગ્યું? 2 જણને। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।